એક્સફોર્ડ ઇન્ડિયા સેન્ટર ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડ અને યુપીએલ યુનિવર્સિટીના વચ્ચે સહયોગ. ઓક્સફોર્ડ યુનિવર્સિટી ઓક્સફોર્ડ ખાતે ઓક્સફોર્ડ ઇન્ડિયા સેન્ટર ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઇન યુપીએલ લિમિટેડ દ્વારા સાથે મળીને કામ કરવા માટે એક સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે ટકાઉ ખાદ્ય પ્રણાલીઓ અને આબોહવા પરિવર્તનની આસપાસ હાલના 5 વર્ષના કરારને વિસ્તૃત કરે છે. આ ભાગીદારી તે કાર્ય ઉપર આધારિત છે જે યુપીએલ યુનિવર્સિટી અને ઓક્સફોર્ડના યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે તાલીમ અને જ્ઞાન શેર કરવા માટે એક પ્લેટફોર્મ બનાવે છે. આ ભાગીદારી હેઠળ યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી યુપીએલ યુનિવર્સિટીના ચૂંટાયેલા ફેકલ્ટી સભ્યો દર વર્ષે સોમરવિલે કોલેજમાં સ્થિત એક ખાસ તાલીમ કાર્યક્રમ માટે ઓક્સફોર્ડની મુસાફરી કરશે. તેઓ શીખવવાની પ્રવૃત્તિઓમાં ભાગ લેશે અને કેન્દ્રના સંશોધન અને શિક્ષણનું અન્વેષણ કરશે. પ્રથમ તાલીમ સત્ર 2026ના ઉનાળામાં શરૂ થશે. ઓક્સફોર્ડ ઇન્ડિયા સેન્ટર ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટના નિષ્ણાતો પણ યુપીએલ યુનિવર્સિટીના શિક્ષણ કાર્યક્રમમાં જોડાશે. તેઓ વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ક્લાઇમેટ એક્શન એન્ડ ટેકનોલોજી ઇનોવેશન જેવા મહત્વપૂર્ણ વિષયો વિશે શીખવવામાં મદદ કરવા માટે સેમિનારની એક વધારાની શ્રેણી આપશે. આગામી શૈક્ષણિક વર્ષ માટે ખાસ કરીને યુપીએલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે આ વિષયો ઉપર 2 ઓનલાઈન વ્યાખ્યાનો અને એક વ્યક્તિગત વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. ઓક્સફોર્ડ ઇન્ડિયા સેન્ટર પ્રવેશ અને શિષ્યવૃત્તિ માટે સંબંધિત તકો સમજાવી આઉટરીચ વર્કશોપ પણ યોજાશે. યુપીએલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સભ્યો અથવા સંશોધન માટેના માર્ગ શોધી શકે છે. આ સહયોગ યુપીએલ યુનિવર્સિટી અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી ખાતે ઓક્સફોર્ડ ઇન્ડિયા સેન્ટર વચ્ચે મજબૂત જોડાણ બનાવવામાં મદદ કરશે અને લાંબા ગાળાના જ્ઞાનનું આદાન-પ્રદાન શરૂ થશે.